નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 1.2 એ પણ પ્રકરણ નંબર 1ના વાસ્તવિક સંખ્યાનું સાબિત કરવાનું છે. રૂટ 5 એ અસમ્ય છે એનું પહેલું દાખલું જોવાના છીએ મિત્રો, બરાબર? તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. આનું આપણે પ્રેક્ટિસ બુકનું સોલ્યુશન ઓલરેડી મુકાઈ ગયું છે, પરંતુ આ જે આપણે પાછળથી ચાલુ કર્યું છે મિત્રો, બરાબર, માફ કરજો મિત્રો, આનું સોલ્યુશન આપણે કદી પાછળથી ચાલુ કરીશ. તો પણ આ કયો મે મહિનો ચાલે છે મિત્રો, મે મહિનાની એન્ડિંગ પહેલાં આજે જ આ સ્વાધ્યાય પૂરું થઈ જશે મિત્રો, બરાબર. મે મહિનાની આજે 24 તારીખ થઈ છે મિત્રો, આજે 24 તારીખ થઈ છે, આજે જ પૂરું થઈ જશે મિત્રો. અને આજે અત્યારે હું વિડીયો બનાવું છું, હમણાં અડધો કલાકમાં વિડીયો અપલોડ પણ થઈ જશે મિત્રો, બરાબર. તો આજે જ આ સ્વાધ્યાય પૂરું થઈ જશે, બરાબર. તમારે મે મહિનામાં હજુ તો 10મું ચાલુ થયું છે, એ પહેલાં આપણે ગણિતમાં પ્રકરણ 2 પૂરું થઈ ગયું, 1 અને 2 પ્રકરણ, એટલે કે કુલ 2 પ્રકરણ આપણે પૂરા કરી દીધા છે. આપણે 14 પ્રકરણ, 14મું પણ અત્યારે હાલ ચાલે છે, 14મું 13મું બંને પણ અત્યારે હાલ ચાલે છે. એ પણ મિત્રો જુલાઈમાં 3 પ્રકરણ પૂરા કરવાના આપણો ટાર્ગેટ છે મિત્રો, બરાબર. તો એ પણ પૂરું થઈ જશે ગણિતમાં. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર મિત્રો. તો ચાલો આપણે જોઈએ. અને મિત્રો આની બ્લુ પ્રિન્ટનો વિડીયો ઓલરેડી આપણે આજે મુકાઈ જશે મિત્રો, ત્યાં જઈને પણ તમે જોઈ આવજો બ્લુ પ્રિન્ટનો વિડીયો, બરાબર. જે ગણિતના બ્લુ પ્રિન્ટ રહેશે તમારે સ્ટાન્ડર્ડ બેઝિકવાળા માટે, એ પણ ઓલરેડી આજે મુકાઈ જશે. તો તમારે એ સરળતાથી ખ્યાલ તમારે અત્યારથી તૈયારી કરતા ફાવશે, એટલે તમે ગણિતમાં ધાર્યા પ્રમાણે માર્ક્સ લઈ શકો, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, બરાબર. અને બેઝિક અને સ્ટાન્ડર્ડમાં શું ફરક છે એનો પણ આપણે વિડીયો અલગથી આવી ગયો છે મિત્રો, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે જોઈએ પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાનો સ્વાધ્યાય 1.2નો પહેલો જોઈએ. સાબિત કરો કે રૂટ 5 એ કેવું છે? અસમ્ય સંખ્યા છે. તો મિત્રો એ આપણે એક જ મિનિટમાં આપણે સાબિત કરી લઈશું. આમાં કંઈ દમ નથી, પરંતુ મિત્રો આપણને એકવાર આવડી જાય તો મિત્રો તે સાબિત થઈ શકે એમ છે, પરંતુ મિત્રો આપણને એકવાર આવડી ગયો હોવો જોઈએ. તો ચાલો મિત્રો આપણે આ જોઈએ. ધારો કે રૂટ 5 અસમ્ય સંખ્યા છે, એટલે કે મિત્રો આપણે એક રસ્તેથી જતા હોય ને એક રસ્તો તૂટેલો છે, તો જે હાજો રસ્તો હોય તેના ઉપરથી આપણે જોઈને કદી વળાંક મારીને આવતા હોય આ હાજો રસ્તો છે ને, તો આપણે એ રસ્તે આગળ જવાય, ન કે પછી અથવા કોઈને ફોન કરીને પૂછતા હોય કે આ ભાઈ કમ્પ્લીટ રસ્તો છે ને, ન કે પાછું ધક્કો ખાવો પડે. એમ આપણે આને પહેલાં સમ્ય સંખ્યા છે એમ ધારીશું કે અહીંયા લખીએ, ધારો કે રૂટ 5 એ સમ્ય સંખ્યા છે મિત્રો. કમ્પ્લીટ દેખાય છે ને? ના દેખાય તો નીચે કમેન્ટ કરી લેજો. મને કમેન્ટ તમારી લાઈવ દેખાશે અહીંયાથી, બરાબર, કારણ કે આ લાઈવ લેક્ચર જેમ જ અહીંયા છે મિત્રો. ત્યારબાદ રૂટ 5 બરાબર a ભાગ્યા b, એટલે કે આ સમ્ય સંખ્યા હોય, સમ્ય સંખ્યાને a ભાગ્યા p, સમ્ય સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે મિત્રો આપણે a ભાગ્યા p લખીએ. હવે આ બંનેનો ગુસા કેટલો થશે? તો લખીએ જ્યાં ગુસા AB બરાબર 1, બરાબર મિત્રો. હવે આપણે આનું જોઈએ, આ બીને ઉપર લઈ જઈએ તો રૂટ 5b બરાબર a, બરાબર મિત્રો. હવે આને આપણે પલટી મારી a બરાબર રૂટ 5b, બરાબર. હવે આપણે શું કરીશું? બંને બાજુ વર્ગ કરીશું, એટલે આ બંને બાજુને હવે વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, બરાબર મિત્રો. બંને બાજુ વર્ગ કરતા એટલે a² બરાબર રૂટ 5નો વર્ગ 5b², બરાબર મિત્રો. ખબર પડી ગઈ? હવે અહીંયા લખીશું a ને 5, a બરાબર 5b છે, એટલે કે a² ને a² એ 5a² વડે વિભાજ્ય છે, અથવા a² ને 5b² વડે નિશેષ ભાગી શકાય છે, એવું પણ લખી શકાય, બરાબર. હવે a² એ 5a વડે વિભાજ્ય છે, 5b વડે વિભાજ્ય છે, તો એ પણ 5b છે, એ a² એ 5 વડે વિભાજિત
આ ના આવે નહીં મિત્રો, કારણ કે એ સ્ક્વેર આગળ આવી ગયો એટલે આ ના આવે. એ સ્ક્વેર પણ 5 વડે શું છે? વિભાજ્ય છે મિત્રો. અહીંયા સમજો કે એ સ્ક્વેરને 5 વડે ભાગી શકાય છે, તો અહીંયા ના મિત્રો, અહીંયા બી સ્ક્વેર આવશે, અહીંયા નહીં આવે. એ સ્ક્વેરને ના મિત્રો, અહીંયા નહીં આવે, અહીંયા સ્ક્વેર નહીં આવે. એ સ્ક્વેરને 5 વડે વિભાજ્ય છે, તો એ પણ 5 વડે કેવા હોય? વિભાજ્ય હોય, તો જ એ સ્ક્વેરને 5 વડે વિભાજ્ય ભાગી શકાય. ખબર પડી ગઈ મિત્રો? હવે આપણે એ સ્ક્વેર બરાબર 5c ધારીએ, બરાબર? એ સ્ક્વેર બરાબર 5c, બંને બાજુ વર્ગ કરતા. હવે આવી પ્રોસેસ પાછી અહીંયા કરવાની છે. તો હવે બંને બાજુ વર્ગ કરતા, બરાબર મિત્રો? એ સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. એ સ્ક્વેર આપણને અહીંયા કેટલા મળ્યા હતા? 5b સ્ક્વેર. 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. બી સ્ક્વેર બરાબર 25 ભાગ્યા 5c સ્ક્વેર. બી સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. મિત્રો અહીંયા આપણને જુઓ મિત્રો, આ એ સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર આપણે અહીંયા ધાર્યા, બરાબર? અહીંયા આપણે એવું જ કર્યું હતું ને. જો એ સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર મળ્યા, અહીંયા પણ જો મિત્રો બી સ્ક્વેર બરાબર 25b સ્ક્વેર મળ્યા ને આપણે, બરાબર? હવે મિત્રો અહીંયા આપણને અહીંયા મળી ગઈ છે ઓલરેડી, બરાબર? એ બી સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. અહીંયા આપણે આ જ લખીશું. હવે તો બી સ્ક્વેરને 5 વડે વિભાજ્ય છે, માટે બી પણ 5 વડે વિભાજ્ય છે, બરાબર મિત્રો? એટલે અહીંયા ગુસા, અહીંયા તમારે લખવું પડશે ગુસા એ બી બરાબર કેટલો થશે? 5 થશે મિત્રો. ખબર પડી ગઈ? ગુસા એ બી બરાબર 5. પરંતુ આપણે અહીંયા ગુસા કેટલો હતો? જ્યાં ગુસા બરાબર 1 છે, બરાબર મિત્રો? જ્યાં ગુસા બરાબર 1 છે, પરંતુ અહીંયા લખવાનું પરંતુ ગુસા એ બી બરાબર 1 છે, બરાબર મિત્રો? ત્યાર પછી અહીંયા લખવાનું જે વિરોધાભાસ છે, જે આપણી ધારણા ખોટી પડી, જે વિરોધાભાસ છે, માટે √5a અસમય છે, બરાબર મિત્રો? તમે આટલું લખશો તો કમ્પ્લીટ 5 તમને 3 માર્ક્સનો આ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર મિત્રો? 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે, તો તમે કમ્પ્લીટ લખી શકો છો. કારણ કે મિત્રો અહીંયા √5 છે, અસમય સંખ્યા છે. તમારે જો કસોટી હશે, એકમ કસોટી જુલાઈ કે જૂન મહિનામાં, તો આ જરૂરથી 100%થી પૂછાશે મિત્રો. √5 અસમય છે અથવા √2 અસમય છે. √2 આ જ રીતે કરવાનું, પરંતુ અહીંયા જ્યાં 5 દેખાય છે ત્યાં 2 કરવાનું, અને 2 નો વર્ગ 4 થાય, બરાબર મિત્રો? એ જ રીતે અહીંયા પણ 2 અહીંયા 4/2 કરશું એટલે અહીંયા પણ 2 જ આવશે મિત્રો, બરાબર? જ્યાં 2 હોય ત્યાં 2 કરવાનું. અહીંયા 25 છે તો 2 નો વર્ગ 4 થશે, 25ની જગ્યાએ 4 મેળવાનું. બસ મિત્રો આમાં કંઈ છે નહીં, એકદમ સહેલું છે. તમને અત્યારે આવડતું નહીં હોય, પરંતુ મિત્રો હું 1-2 દાખલા ગણીશ એટલે આવડી જશે મિત્રો. આના ઉદાહરણ પણ આપણે ઓલરેડી ગણાઈ ચૂક્યા છીએ, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આગળ જોઈએ આપણે કે આગળ કયો છે. એક જ મિનિટ મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ તો સાબિત કરવાનું છે કે 3 + √5 એ અસમય છે. પહેલાં તો ખાલી આપણે √5 અસમય હતું, તો આ કેવડો મોટો છે? ના મિત્રો, આ એકદમ મોટો નથી, આ એકદમ આવરો જ છે. કેટલી? 5 કે 6 લીટીનો છે, બહુ મોટો નથી, 1 પેજનો એ નથી, અડધા પેજનો એ નથી, બરાબર? પહેલાં આપણે આને સમય સંખ્યા ધારીશું, પહેલાંની જેમ જ કરીશું. √5 3 + 2 √5 એ સમય સંખ્યા છે, બરાબર મિત્રો? હવે 3 + 2 √5 બરાબર સમય સંખ્યા હોય તો તેને a/b સ્વરૂપમાં અથવા p/q સ્વરૂપમાં અથવા કંઈ પણ ABCDના અંકો વડે લખી શકાય. અહીંયા તમે a/b લખ્યું, c/b લખાય, h/p લખાય, c/a લખાય, d/b લખાય, બરાબર? હવે જ્યાં ગુસા લખીએ, અહીંયા જ્યાં ગુસા
એ બી બરાબર કેટલો મિત્રો 1 થશે બરાબર મિત્રો। હવે આપણે શું કરીશું આ 3 ને આ બાદ લાવીશું એટલે કે 2√5 બરાબર a ભાગ્યા b અને પ્લસ માઇનસ આવશે મિત્રો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ 2√5 બરાબર નીચે આવશે b અને 1 ગુણ્યા a એટલે 1 માઇનસ 3b બરાબર ચોકડી ગુણાકાર કરીએ મિત્રો। હવે આ 2 ને નીચે લઈએ √5 બરાબર a માઇનસ 3b ભાગ્યા 2b મિત્રો। હવે અહીંયા પૂરું થઈ ગયું। આ દાખલો તમને 3 માર્ક્સમાં પૂછાય તો મિત્રો 3 માર્ક્સમાં પૂછાય તો આ √5 છે ને સોરી મિત્રો આ દાખલો તમને 4 માર્ક્સમાં પૂછાય તો મિત્રો આ √5 તમારી સમય સંખ્યા છે તેમ સાબિત કરવું પડે મિત્રો બરાબર। આ √5 એ અસમય સંખ્યા છે તેમ સાબિત કરવું પડે। પરંતુ અહીંયા લખીએ કે અહીં a માઇનસ 3b ભાગ્યા b 2b a માઇનસ 3b ભાગ્યા 2b એ સમય સંખ્યા છે પરંતુ √5 એ અસમય સંખ્યા છે। એકદમ મિત્રો આપણે સહેલામાં સહેલું શીખવાડીએ છીએ, કંઈ પણ ભારે હોતું નથી અને ફ્રી અને એ પણ મિત્રો આપણે ઉદાહરણ સહિત સમજાવીએ છીએ બરાબર। આ √5 છે તમારે 4 માર્ક્સમાં પૂછાય તો આપણે જે આગળ √5 સાબિત કર્યો એ તમારે એક જ મિનિટ મિત્રો આ જે આપણે સાબિત કર્યો બરાબર તે તમારે અહીંયા દર્શાવવું પડશે। ખબર પડી ગઈ મિત્રો? પહેલું તમારે દર્શાવવું પડશે, આ જે પાછળ છે એ તમારે દર્શાવવું પડશે મિત્રો બરાબર। એટલા માટે મિત્રો હવે આપણે અહીંયા જોઈશું, ધ્યાન અહીંયા રાખજો, બીજે બધે ધ્યાન રાખતા નહીં। અત્યારે તમે 10મામાં આવી ગયા છો, કમ્પ્લીટ ફોકસ ભણવામાં કમ્પ્લીટ તમે મિત્રો રોજના 2 કલાક વાંચો, વેકેશન હોય રજા હોય કે ગમે તે હોય, અથવા એક દિવસ વાંચ્યું નહીં 2 કલાક તો બીજે દિવસ 4 કલાક વાંચો તો ધોરણ 10માં તમે કેટલા 90+ તમે માર્ક્સ લાવી શકો છો બરાબર મિત્રો। 90+ એટલે કે હું કહું તો જે હોશિયાર વિદ્યાર્થીઓ એ 2 કલાક દરરોજનું વાંચે તો 98+ લાવી શકે। કેટલા મિત્રો? 98+ બરાબર। તમે હોશિયાર ન હોય અને રોજના 2 કલાક વાંચો તો 90+ લાવી શકો છો, અને હોશિયાર હોય ને 2 કલાક ને 3 કલાક વાંચો તો 98 લાવી શકો છો મિત્રો બરાબર। આ વાતને અત્યારે જવા દો, હવે તમારું નસીબ। અહીંયા અસમય છે જે વિરોધાભાસ છે। સમય અને અસમય શું હોય? વિરોધી હોય। સમય જે સંખ્યા હોય અસમયમાં ના હોય, ને અસમય હોય સમય ના હોય। જે સંખ્યા સમય હોય અસમય ના હોય, ને અસમય હોય સમય ના હોય બરાબર। તો જે વિરોધાભાસ છે માટે 3 + 2√5 એ અસમય છે બરાબર મિત્રો। ત્યાર પછી હવે આપણે કયો છે પ્રશ્ન નંબર 3 છે મિત્રો। પ્રશ્ન નંબર 3 આપણે અલગથી વિડીયોમાં જોવાના છે, કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, ઓલરેડી 13 મિનિટનો થઈ ગયો છે। હું મિત્રો આ વિડીયોમાં જ પતાવી દેવા, પરંતુ આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, એટલે પ્રશ્ન નંબર 3 આપણે અલગથી જોશું। વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીશું આ વિડીયો સાથે। થેન્ક યુ સો મચ। વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર।